નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના લોટડામાં નાતી વખતે હાર્ટ એટેક આવી જતા 35 વર્ષીય બિહાર શ્રમિકનું મોત નીપજ્યું હતું। મળતી વિગતો મુજબ રવિકુમાર શિવપ્રસાદ બારી લોટડા વિધિ એન્જિનિયરિંગ કારખાનાની રૂમમાં ઢળી પડતા ગઈકાલે સાંજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયો હતો। અંતે એમરજન્સી રૂમના ડોક્ટર ભાવિક મોરવાડિયાએ તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો, જેથી સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી। પોલીસે જરૂરી કાગળ કરી કાર્યવાહી કરી મુદ્દે પીએમ માટે ખસેડ્યો હતો। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મૃતકના મિત્ર અને સહકર્મીઓ જણાવેલ કે રવિકુમાર મૂળ બિહારનો છે। અહીં 3 વર્ષથી પોતાના ભાઈ સાથે લોટડાની વિધિ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો। ગઈકાલે કારખાનેથી છૂટી સાંજે 7 વાગે ત્યાં કારખાનાના રૂમમાં નહાતો હતો, તે દરમિયાન બેભાન થઈ ઢળી પડ્યો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।